આજે આપણે બનાવીશું ઘઉંના લોટની સેવ, જે તમે એકવાર બનાવી અને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। અને આ સેવ એકલા હાથે પણ બનાવી શકાય છે અને આ સેવ બનાવીને 2 રીતે ખાઈ શકાય છે। એક તો તમે ગોળ અથવા ખાંડ એડ કરી અને મીઠી સેવ પણ બનાવી શકો છો અને મેગી મસાલો નાખી અને તમે મેગીની જેમ પણ આ સેવને બનાવી શકો છો। તો આ બાંધવા માટે એક મોટા બાઉલની અંદર લઈ લીધો છે। તો આ લોટમાં આપણે બીજું કશું જ એડ કર્યા વગર સીધું જ પાણી રેડીને લોટ બાંધવાનો છે। તો લોટને મેં સારી રીતે મસળી અને તૈયાર કરી લીધો છે। તો લોટે આપણે આ રીતનું જે પિત્તળનું સેવ પાડવાનું મશીન આવે છે તે લઈશું અને તેને આપણે તેલા લોટમાંથી આપણે અત્યારે થોડો લોટ લઈ લઈએ અને તેને આપણે આ રીતે મશીનની અંદર લઈ લઈએ। તો તમે જોઈ શકો છો આ રીતે સેવ બહાર આવે છે। તો હવે આપણે એક હાથથી મશીન પકડી અને બીજા હાથથી સેવને આપણે આ રીતે 1-2 સેવને હાથમાં લઈ અને આ રીતે છૂટી કરીશું અને ગોળ શેપમાં આ રીતે તેને ગોઠવી લઈશું। તેને પંખાની હવાની નીચે રાખી છે। તો હવે તેને આપણે સૂકવવા દઈશું અને સેવ એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો આપણી આ સેવ એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે। તો હવે તેને આપણે 1 વર્ષ માટે સ્ટોર કરવાની છે। તો સ્ટોર કરતાં પહેલાં આપણે જ્યારે ડબ્બામાં ભરીએ તે પહેલાં તેને થોડીવાર માટે તડકામાં રાખવાની, જેથી લાંબો સમય સુધી બિલકુલ ખરાબ ન થાય। તો તમને મારી આ સેવ બનાવવાની રીત કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં।